વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત સમજીએ। આજે આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ સમજવાના છીએ। તો આગળના વિડીયોમાં આ પ્રકરણમાં આપણે ઘણું બધું સમજી ગયા હતા બાળકો। તો ચાલો હવે આપણે આગળ સમજીએ। હવે બાળકો આપણે સ્વાધ્યાય 11.2માં આગળનો દાખલો સમજીએ। દાખલા નંબર 7। તો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે। તો તમે અહીં નીચેની આકૃતિ 11.25 છે તેમાં આ દાખલો જોવાનો છે। તો અહીં જુઓ, તમને ત્રિકોણ એ બી અને સી જોવા મળે છે, તેમાં એ ખૂણો કાટખૂણો છે એ અને ડી। તો એડી એ બીસી પરનું લંબ છે, તે તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો। હવે જુઓ શું કહેવામાં આવ્યું છે કે એ બી બરાબર 5 સેમી, તો એ અને બી બરાબર 5 સેમી, બી અને સી 13 સેમી અને એ અને સી 12 સેમી હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એ અને ડી, આ જે એડી વચ્ચે લંબ આપ્યો છે તેને લંબાઈ શોધવાની છે। તો ચાલો હવે આ બાળકો આ દાખલો આપણે નોટબુક દ્વારા સમજીએ। તમારે પણ તમારી નોટબુક કાઢવાની છે। તો ચાલો હવે આપણે દાખલો સમજીએ। બાળકો આપણે આ દાખલો નોટબુક દ્વારા સમજીએ તો પહેલાં અહીં આકૃતિમાં સમજી લઈએ કે જુઓ, આકૃતિમાં જ્યારે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો જ્યારે એ અને બી પાયો હોય અને એસી એ વેધ હોય તેના આધારે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પહેલાં શોધીશું। તો ચાલો હવે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધીએ, જેમાં પહેલાં આપણે પાયો બરાબર ત્રિકોણ એબીસીમાં પાયો બરાબર શું લઈએ છીએ? એ અને બી। ત્યારે વેધ શું બને છે? ત્યારે વેધ એ અને સી થાય। હવે આપણને એ બી બરાબર શું આપેલું છે બોલો? તો એ બી બરાબર આપણને આપવામાં આવ્યું છે 5 સેમી। તો અહીં આપણે લખીશું એ બી બરાબર 5 સેમી। ત્યારબાદ આપણને વેધ પણ આપી દેવામાં આવ્યો છે। જુઓ તો આકૃતિમાં વેધ શું આપવામાં આવ્યો છે? તો વેધ આપણને 12 સેમી આપવામાં આવ્યો છે। તો હવે આપણે આ ત્રિકોણ એબીસીનું પાયો અને વેધના લઈને આપણે પહેલાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધીએ। તો અહીં લખીશું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીં તમારે પણ બાળકો ખાસ નોટબુકમાં લખવાનું છે 1/2 પાયો બરાબર શું લેવામાં આવ્યો છે? એ બી। તો અહીં પહેલાં એ બી લખીશું ગુણ્યા વેધ એ સી। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું। એ બી બરાબર 5 છે, ત્યારબાદ એ અને સી બરાબર શું છે? 12 છે। તો હવે આપણે ગુણાકાર કરીશું। 12 પંચમ 60, 60 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 30 સેમી। તો આપણને 30 સેમી સ્ક્વેર એ આપણને ક્ષેત્રફળ મળે છે। હવે આપણે શું કરીશું? ત્યારબાદ હવે જ્યારે આપણને જે શોધવા કીધું છે, ત્યારબાદ હવે આ જ આકૃતિમાં આપણે પાયો બરાબર બીસી અને વેધ એડી લઈએ ત્યારે હવે લખીએ, હવે પાયો બીસી લઈએ અને વેધ એડી લઈએ ત્યારે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। તો બાળકો જુઓ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે મેળવી ગયા તે લખીશું, માટે 30 ગુણ્યા 1/2। હવે પાયો આપણે શું લઈએ છીએ? પાયો આપણે બીસી લઈએ છીએ। તો બીસી આપણને શું આપેલ છે? બીસી તમને આકૃતિમાં આપી દીધું છે, બીસી બરાબર 13 સેમી ગુણ્યા વેધ। તો વેધ આપણે એડી લેવાનો છે, જે આપણને આપવામાં આવ્યો નથી, જે આપણે એમ જ લખ્યું। હવે
આ બે છે તે શેમાં છે? ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ આવશે એટલે શું થઈ જશે? તે ગુણાકારમાં આવી જશે. એટલે 30 × 2 છેદમાં 13. આ ગુણાકારમાં છે તો ભાગાકાર બરાબર એ ડી. તો અહીં આપણને એ ડી બરાબર 30 દુ 60, 60 ભાગ્યા 13 મળે છે. તો આ જ તમારો જવાબ છે. અહીં તમારે સેમી એકમ લગાવવાનો છે. તો આમ તમને એડી શોધી શકો છો. તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે નવો દાખલો સમજીએ. ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 8 સમજીએ. તો દાખલા નંબર 8માં પણ કંઈક આ જ રીત કહેવામાં આવી છે કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં એબી બરાબર એસી છે. સમદ્વિબાજુ એટલે શું? બે બાજુ સરખી છે, જે તમને અહીં આપવામાં આવ્યો છે કે આ પણ 7.5 છે અને આ પણ 7.5 સેમી છે. તો હવે બીસી શું આપવામાં આવ્યું છે? બીસી બરાબર 9 સેમી છે. બી અને સી અહીં 9 સેમી આપ્યું છે. હવે એમાંથી બીસી ઉપર ઊંચાઈ એ અને ડી 6 સેમી છે. તો અહીં જે વેધ આપ્યો છે તેની ઊંચાઈ શું આપી છે? 6 સેમી છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. સીમાંથી એબી ઉપરની ઊંચાઈ કેટલી છે? સીઈ શોધો. હવે ત્રિકોણ એબીસીનું પહેલાં ક્ષેત્રફળ શોધવાનું છે, ત્યારબાદ આપણને સીઈ શોધવા કહ્યું છે. તો પહેલાં આપણને જ્યાં આપણને અહીં પાયો અને વેધ આપી દેવામાં આવ્યો છે તેનું આપણે પહેલાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધી લઈએ. પછી ક્ષેત્રફળની કિંમત મૂકી અને પાયો આપણે એ બી લઈને આ દાખલો કરી શકાય છે. તો ચાલો તો બાળકો હવે આ દાખલો આપણે નોટબુક દ્વારા સમજીએ. હવે બાળકો આ દાખલામાં પહેલાં આપણે આકૃતિ જે પ્રમાણે તમને આપવામાં આવી છે એ પ્રમાણે આકૃતિ પરથી દાખલો કરીએ. તો પાયો બરાબર ત્રિકોણ એબીસીમાં પહેલાં પાયો બરાબર જ્યારે બીસી અને વેધ એડી હોય ત્યારે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 પાયો શું છે? બીસી ગુણ્યા વેધ શું છે? એ અને વેધ તમને એ અને ડી આપવામાં આવ્યું છે. તો 1/2 બીસી આકૃતિમાં જોઈને કહો તો કેટલા છે બાળકો? હા, તો બીસી બરાબર તમને 9 આપવામાં આવ્યા છે અને એડી એ ઉપરનો વેધ છે જે તમને 6 આપવામાં આવ્યો છે. તો હવે અહીંયા તમે 2 તાલી 6 એટલે અહીં 3, હવે 9 તારી 27 એટલે તમને અહીં 27 સેમી સ્ક્વેર એ ત્રિકોણ એબીસીનું તમને ક્ષેત્રફળ મળી ગયું. હવે તમે અહીં જોઈ શકો છો તે મુજબ હવે આપણે પાયો એબી અને વેધ સીઈ લઈને આ દાખલો આગળ કરવાનો છે. તો હવે અહીં આપણે લખીશું, હવે ત્રિકોણ એબીસીમાં જ્યારે પાયો એ બી હોય ત્યારે વેધ શું બને છે? બોલો તો ત્યારે વેધ સીઈ મળે. તો આપણે લખી શકીએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો શું કીધું છે? એ બી ગુણ્યા વેધ સીઈ. હવે ક્ષેત્રફળ આપણે જે શોધી ગયા તે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. તો 27 1/2 એ બી આપણને આપી દેવામાં આવ્યું છે કેટલું છે? 7.5 ગુણ્યા સીઈ. તો હવે આ સાઈડ 27 ગુણ્યા 2 છેદમાં 7.5 બરાબર સીઈ. તો માટે તમારે અહીં સાદું રૂપ આપવાનું છે.
અહીં તમે સાદું રૂપ આપશો ત્યારે CE બરાબર તમને 54/7.2 બરાબર તમને 7.5 મળશે. 54/7.5 બરાબર તમે અહીં સાદું રૂપ આપો ત્યારે તમને CE બરાબર 7.2 સેમી મળે છે. એટલે તમને માટે CE બરાબર છેલ્લે તમને 7.2 સેમી મળશે. તો આ રીતે તમે દાખલો કરી શકો છો. તો બાળકો તમારે પણ ખાસ આ દાખલો નોટબુકની અંદર કરવાનો રહેશે. આ સાથે બાળકો અહીં આપણો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે આપણે નવું સ્વાધ્યાય નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.